રાજકોટમાં માલધારી સમાજના લોકો દ્વારા કોર્પોરેશન અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। માલધારીઓના રસ્તે રખડતા ઢોરને લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 31 તારીખના અલ્ટિમેટમ મામલે માલધારી સમાજ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે અલગ અલગ સૂત્રોચ્ચાર લખી તેમજ ન્યાય આપવાના નારા લગાવી કરવામાં આવ્યો વિરોધ। શું છે માલધારી સમાજની માંગણીઓ? પરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। કાનાભાઈ કુબાવત આજ રોજ રાજકોટના ગૌપ્રેમી લોકો અને માલધારી સમાજ દ્વારા અહીંયા આવેદન પત્ર દેવામાં આવ્યા છીએ કે છેલ્લા જે 31 તારીખેનું જે સરકારે અલ્ટિમેટ આપ્યું છે, જે ગાય માટે જે રાખવી હોય તો લાયસન્સનું કઢાવવું હોય, તો અમે એવી માંગ કરી રહ્યા છીએ કે 31 તારીખનો જે ટાઈમ છે તો એ વધારો, અને બીજું જે તમે ગાય જે ઘર પાસેથી પકડો છો, જે વાડા પાસેથી પકડો છો, તો તમે પણ આજે માલધારીઓને અમુક જે બિચારાઓને જે હેરાન કરવાનું છે, હેરાન થઈ ગયા છે, ત્રાહીમાન થઈ ગયા છે, તો તમે એવું ન કરો અને પહેલાં તમે જગ્યા આપો ને પછી તમે પકડો, એવી અમે વિનંતી કરી આવ્યા છીએ। રજીસ્ટ્રેશન પણ કરાવવાનું કીધું છે। હા, એ 31 તારીખનું જે રજીસ્ટ્રેશન ને એ બધું કરવાનું કીધું છે કે નહીતર અમે વધારે પકડી લેશું કીધું, તો અમે એ જ કહીએ કે તમે રજીસ્ટ્રેશન ને એ બધું વધારો, 31 તારીખની જે મુદત છે તો એનું વધે એવી અમે માંગ કરી રહ્યા છીએ। અને બસ કોઈ પણ હોય, આજ ગાય તો બધાયની છે, તો અમે એ જ વિનંતી કરી છે, હરેક સમાજને વિનંતી કરી છે કે આમાં ગાય બારાનું છે તમે જરૂર આગળ આવો। જો ગાય જ નહીં હોય તો તમે શું કરશો બધાય? જો આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી કેવા પગલાં લેવા? બસ અમે તો બસ વિનંતી અને રજૂઆત કરતા રહીએ છીએ, હજી અમે અમારી રીતે ચાલુ જ રહેશે આના આંદોલન ને બધું, જે અમારી માંગ નહીં સ્વીકારાય તો।